બોટાદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સફાઈ કામદારોએ તેમના છેલ્લા 3 થી 4 મહિનાના બાકી પગારની માંગણી સાથે વિરોધ નોંધાવ્યો છે। આ કામદારોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી, પરંતુ તેઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો। કામદારોએ ચેતવણી આપી છે કે જો તેમનો પગાર તાત્કાલિક ચૂકવવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં કામ બંધ કરી દેશે, જેની સીધી અસર શહેરની સ્વચ્છતા પર પડશે। સફાઈ કામદાર સુભદ્રાબેન મુકેશભાઈ પરમારે જણાવ્યું કે તેઓ જય સોમનાથ નામની એજન્સી હેઠળ કામ કરે છે, જેણે છેલ્લા 3-4 મહિનાથી તેમનો પગાર રોકી રાખ્યો છે। તેમણે કહ્યું કે જ્યારે તેઓએ આ બાબતે ચીફ ઓફિસર સાથે વાત કરી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ એજન્સીની જવાબદારી છે, નગરપાલિકાની નહીં। જો કે કામદારોનું માનવું છે કે એજન્સીને નગરપાલિકાએ જ કામ આપ્યું હોવાથી પગાર ચૂકવવાની અંતિમ જવાબદારી નગરપાલિકાની જ છે। हमारी मांगे पूरी करो, पूरी करो, पूरी करो। जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम। મારું નામ રવિ વાઘેલા છે। બોટાદ નગરપાલિકામાં સફાઈ કામદાર છું અને આજે 4 મહિનાથી અમારા પગાર નથી થતા, એટલે એના માટે જે ચીફ ઓફિસરને મળવા આવ્યા હતા। 2 દિવસ પહેલા અમે પ્રમુખ સાહેબને મળ્યા, પણ એ લોકો તમામ લોકો ના પાડે છે કે અમારી કોઈ જવાબદારી આવતી નથી। તો એ લોકોની જવાબદારી નથી આવતી તો એજન્સી અમને ટાઈમે પગાર આપતી નથી। એના કારણે અમે આ બધા સફાઈ કામદારો આજે અહીંયા ભેગા થયા છીએ અને 3 મહિને એક પગાર આપે તો સાહેબ અમારે ખાવું શું અને અમારે પીવું શું, લેણાવાળાને દેવું કે ખાવું? મારું નામ સુભદ્રાબેન મુકેશભાઈ પરમાર છે। હું બોટાદ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકેની ફરજ બજાવું છું। કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે એજન્સીનું નામ છે જય સોમનાથ, જે એજન્સી અમારા 3-4 મહિનાથી પગારનું રોકાણ કર્યું છે ને અમે એ રજૂઆત ચીફ ઓફિસર પાસે કરવા આવ્યા હતા અને ચીફ ઓફિસર પાસેથી અમને એવું જાણવા મળ્યું છે કે એ કોઈ પણ જાતની મારી જવાબદારી નથી, એ તમામ જવાબદારી એજન્સીની આવે છે। છતાં પણ હું માનવતાની દ્રષ્ટિએ હું તમને તમારી રિક્વેસ્ટ કરું છું, બરાબર? મેં એમ કીધું કે આ તમારી જવાબદારી આપણે એજન્સીની જવાબદારી નગરપાલિકાની જ હોય છે। જે પગાર ન ચૂકવે તો એના ઉપર કોણ? નગરપાલિકાએ આપેલી છે ને એજન્સી, તો એને જવાબદારી તમામ એજન્સીની જવાબદારી નગરપાલિકાની બને છે। જે આમાંથી છૂટી જાય છે, જ્યાં સુધી અમારો પગાર 3 મહિનાનો એક સાથે કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં 15મી ઓગસ્ટ આવે છે તો અમે સફાઈ કામદારો આખા બોટાદની અંદર હું વચન આપું છું કે કોઈ પણ સફાઈ કામદારો સફાઈ નહીં કરવામાં આવે। અને બોટાદ એક દિવસ ખાલી જો સફાઈ બંધ રહેશે
તો કેવું થશે? અમે જ્યારે 5-6 વાગ્યાના ઉઠીને અમારા નાના નાના બચ્ચા મૂકીને અમે અહીંયા આવીએ છીએ ત્યારે જ સફાઈ આ લોકો ઓફિસરો, ચીફ ઓફિસરો, સેનેટરી વિભાગ, આખા બધા ઓફિસરો ત્યારે જ ખુરશી ઉપર બેસે છે જ્યારે અમે 6 વાગ્યાના અમે સાફ સફાઈ કરીએ છીએ. અમારા હિસાબે દેશ આખો ચોખ્ખો રહે છે અને સ્વચ્છ રહે છે.